અમદાવાદ પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં નાગરિકોના ખોવાયેલા ચોરાયેલા મુદ્દામાલ પરત કરવામાં આવ્યા। 848 ભોગ બનનારને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો, સાથે 26 કરોડની મત્તા પરત સોંપવામાં આવશે। કાર્યક્રમમાં મોબાઈલ, દાગીના તેમજ અનફ્રીઝ થયેલા બેંક ખાતાના ચેક પરત અપાયા। કાર્યક્રમમાં હર્ષ સંઘવીના હસ્તે સાયબર સાથી ચેટબોટનું લોકાર્પણ કરાયું। નંબર પર સમસ્યા અંગે મેસેજ કરતા તેની જાણકારી ત્વરિત મળશે। ડીજીપી વિકાસ સહાય, સીપી GS મલિક સહિત પોલીસ અધિકારીઓ તેમજ મેયર અને સાંસદ સભ્યો, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા। પોલીસ હનુમાનજીની જેમ લોકોને પોતાનો સામાન પાછો આપી રહી છે અને કોઈ ટપોરી કે અસામાજિક તત્વો સામાન્ય લોકોને હેરાન કરે તો પોલીસે એવા પગલાં લેવા જોઈએ કે બીજી વાર આવી હિંમત ન કરે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું। 26 કરોડ ને 25 લાખ રૂપિયાથી વધારેની રકમનો સામાન આજે પરત લોકોને આપવામાં આવ્યું છે। આ માત્ર 1.5 મહિનાની જે વસ્તુઓ ભેગી થઈ અને આજે તેરા તુજકો અર્પણના માધ્યમથી લોકોને પરત આપવામાં આવે છે। આપણે બધાનો આસ્થાનું કેન્દ્ર શું હોય? અમદાવાદ શહેરની ગલીઓમાં કે અમદાવાદ શહેરના કોઈ બી વિસ્તારમાં કોઈ ટપોરી, कोई असामाजिक तत्व जो कोई भी प्रकारे अमदावाद शहरना सारा नागरिकों ने जो हैरान करे तो एनो हिसाब एवो थवो जोईए के भविष्य में बीजी वार ए व्यक्ति गुनो करवानो विचारी ना सके तेवा पगला अमदावाद शहर पुलिस तमाम पुलिस स्टेशन में भरवा जोईए। आज तेरा तुझको अर्पण कार्यक्रम हस्तक अपने लगभग 26 करोड़ना जे मुद्दामाल है ए परत करवामां अत्यारे आवी रह्या छे। आज होय छे ज्यारे कोई गुनो बने, दाखला तरीके चोरी होय के साइबर फ्रॉड होय, चीटिंग होय, एमां जे मुद्दामाल होय छे ए जे अरजदार छे एने परत आपवानी एक प्रक्रिया होय छे। एमां कोर्टथी ऑर्डर मेळववानुं होय छे, पछी एने आवीने पछी एने परत आपवानी ए प्रोसेस होय छे। ए तमाम प्रोसेस झड़पथी थाय अने अहींया पुलिस सामेथी एने बोलावीने एना मुद्दामालने परत आपे छे। एक आ प्रोएक्टिव पुलिसनो अभिगम छे।